સવારમાં 4 હાવજ હતા અહીંયા જ તે ઓલી જે ધાર દેખાય ને અત્યારે તો અહીંયા છે હાલમાં. બહુ ઘણા સમય પહેલાંનો આ શિકાર કરેલો હોય છે એણે. આવી ગાંડીગીરમાં સાની મોજ જો તમે નજારો છે ને ઈશભાઈ અલગ નજારો છે. જય માતાજી મિત્રો, ફરીવાર એક પાછા નવા વિડીયોમાં. આજનો વિડીયો આપણા માટે બહુ ખાસ થવાનો છે. આજનો દિવસ પણ આપણા માટે ખાસ થવાનો છે, કારણ કે આપણે આજ જવાનું છે એક પહાડથી બીજી પહાડ ચેલેન્જ લેવા. આપણે ચેલેન્જ લીધો છે કે આજનો વિડીયો એક પહાડથી બીજા પહાડ આપણે સર્વાઈવ કરીશું કે નહીં એ આપણે જોવા. આપણે આગળ જઈએ છીએ રસ્તે, અને અડધો રસ્તો આપણે તાજણ સાથે જવાનો છે અને અડધો રસ્તો પછી આપણે હાલીને સફર કરવાનો છે. તો હાલો આગળ બન્યા રહો. આવા ખતરનાક રસ્તા અને પહાડીના રસ્તા હું તમને આગળ જણાવું. આગળ કેવા રસ્તા છે એ મને પણ નથી હજી હાલમાં ખબર કેટલા ખતરનાક છે. બહુ જ ખતરનાક રસ્તા છે. હાલો તો આપણે રસ્તા સાથે જ વાત કરીશું. હાલો આગળ મળીએ. જો મિત્રો, આપણે સીધા રસ્તે જ આવી ગયા છીએ. એટલો ખતરનાક રસ્તો છે, એટલો ખતરનાક રસ્તો છે આપણને પણ નથી ખબર, કારણ કે અંદર જતા પથ્થરવાળો રસ્તો, ખડબસડો, ફૂલ એડવેન્ચર, અને સાથે સાથે એટલો ઘટાદાર રસ્તો કે આમ આપણી સિવાય કોઈ બીજું કાંઈ દેખાય નહીં. રસ્તામાં કોઈ હોય પણ નહીં, અને એટલી જાનવરોની બીક છતાં પણ આપણે આગળ જઈએ છીએ ધીમે ધીમે એડવેન્ચર કરતા કરતા. તો અત્યારથી જ ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે આવો ઘટાદાર રસ્તો. આપણે અડધે સુધી તાજનને લઈને જઈશું. જો મિત્રો, ઝાડવાના ગુસ્સા વળી ગયા છે બધી ફરતી પર. હજી તો આ શરૂઆત છે ભાઈ, અને આગળ એટલો ખતરનાક રસ્તો છે ને કે આપણે વાત પૂછોમાં. કારણ કે ઘણીવાર અમે જઈએ એવા છીએ, બહુ ખતરનાક રસ્તો છે. પણ આગળનો જે સફર છે ને, જ્યાં સુધી આપણે તાજનને લઈ જવાની છે ત્યાં સુધી આપણે કોઈ વધારે ઓલું નથી. હાલ બેટા, તાજણ જરીક બીવે છે, કારણ કે બહુ ઊંડું પાણી લાગે અને હવે રસ્તામાં કોઈ દી હાલે નહીં ને એટલે. આગળનો રસ્તો પછી એટલો સડાણવાળો થવાનો છે. જો હું તમને દેખાડું. આગળ જો આ જે ધાર છે ને, એ ધારથી આપણે બીજી ધારનો ચેલેન્જ લીધેલો છે. અને આગળ અત્યારે તો આપણી સાથે આપણી તાજણ છે, મારો મિત્ર ખાસ. જીવ કયો તો જીવ અને મિત્ર કયો તો મિત્ર. હર હંમેશા આપણા વિડીયોની સાથે હોય, ગમે એવો રસ્તો હોય તોય આપણી સાથે ને સાથે જ હોય. એટલે કોઈ દિવસ આપણને કોઈ દી કવરાવ્યા નથી. ગમે એવો રસ્તો હોય આગળ જતી જ રહેશે. પણ આપણે આજનો વિડીયોમાં આપણી અડધા રસ્તામાં જ આપણી સાથે રહેશે. બાકીનું મુસાફરી આપણે હાલીને કરવાની છે, કારણ કે એ રસ્તો એવો છે કે ત્યાં તાજનને આપણે લઈ ના જઈ શકીએ, કારણ કે આગળ બહુ સડાણવાળો રસ્તો છે. કારણ કે આપણે એક પહાડથી બીજા પહાડ ચડવાનું છે. પહાડ કયો ધાર કયો તો ચાલે. એટલે આપણે આગળ પહાડ ચડવાના છે. એક ધારથી બીજી ધારે આપણે ચેલેન્જ લીધેલો છે, એમ કે આપણે પાછું વળવાનું નથી. ગમે એ થાય આપણે આ રસ્તો પાર કરીને જ દેખાડવાનો છે. જે પણ ખાવા લાયક વસ્તુ, જીવ જંતુ, જનાવર, સિંહની બીક હોય, કારણ કે સિંહ અત્યારે બહુ જ તે આપણા ઇલાકામાં આવી ગયા છે. એટલે એનું ધ્યાન રાખવું પડે, કઈ રીતેથી સેતવી નીકળવું. અને વિડીયોમાં જો હશે તો હું તમને દેખાડીશ. બાકી તો આગળ બન્યા રહેજો, વિડીયોમાં બહુ મજા આવશે. અને જો આવા કાંઈક રસ્તા છે, નળ કહેવાય, નળ. આવા રસ્તાને નળ કહેવાય. હાલ બેટા, આવામાં ધ્યાન રાખવું. પણ કે આવું વસ્તુ દેખાય ને તાજણને, એટલે તાજણ થોડીક ભડકીને હાલે. એટલે આપણે ચેતવવું પડે, એને વિશ્વાસ દેવડાવવો પડે. કારણ કે આવા રસ્તામાં પહેલી વાર હાલ્યા હોય એટલે બધી વસ્તુ નવી લાગે. એટલા માટે આપણે એને ચેતવતું હાલવું પડે.
જો મિત્રો આવા રસ્તામાં નીકળવું ને ત્યારે બહુ ધ્યાન રાખવું પડે, કારણ કે કયા રસ્તો કઈ બાજુ જાય એ આપણે ધ્યાન રાખીને હાલવું પડે, કારણ કે બીજા રસ્તે ચડીએ તો આપણો ટાઈમ બગડે, એટલે એનું ખાસ ધ્યાન રાખવું. કારણ કે આગળ જતાં પછી પાછું આ ટ્રેકે આવવાનું થાય આ જ રસ્તે, તો ભાઈ આપણો ટાઈમ બગડે. ખૂબ જ તે પાણી દેખાય છે રસ્તામાં અને વરસાદી વાતાવરણ છે, પણ આગળનો રસ્તો એવો બનવાનો છે કે આપણી સાથે પાણી તો ખૂબ મહત્ત્વનું પોઈન્ટ બનશે આપણો, કારણ કે ત્યાં પાણી ક્યાંય જોવા નહીં મળે ને ત્યારે આપણે પાણીની તલાશ કરવી જોઈએ કે ક્યાં પાણી છે. સૌપ્રથમ આપણો બધાયથી સાચો મિત્ર કહેવાય ને તો પાણી કહેવાય, કારણ કે આપણે સૌપ્રથમ પાણીનો ઇંતજામ કરવો પડશે ગમે ત્યાંથી, કારણ કે આગળ જતાં ભાઈ રસ્તાઓ એટલા ખરાબ હોય એટલે આપણે પાણીનો તો પહેલાં વ્યવસ્થા કરવી પડે. આપણે ગમે ત્યાંથી આડાવડા ગોતશું, બાકી હું તમને આ રસ્તો સર્વાઈવ કરીને દેખાડે. આપણે ચેલેન્જ લીધો છે તો ચેલેન્જને પાર કરીને દેખાડશું. જુઓ રસ્તા તમે જુઓ ખાલી, કેટલા ખતરનાક રસ્તા જુઓ તમે. તો મિત્રો આપણી સાથે અત્યાર સુધી હવે તાજણ આપણો સાચો મિત્ર હતો, અત્યાર સુધી તો એણે આપણે આવા રસ્તામાં સાથ દીધો. હવેનો જે સમય છે એ જ સાચો સમય છે. હવે તો આપણે અહીંથી ટ્રેક ચાલુ કરવાનો છે. આપણો ટ્રેક થાય અહીંથી ચાલુ, આ રસ્તેથી અહીંથી આપણે પહેલી ધાર અહીંયા અને બીજી ધાર કહેવાય ને, પહેલા પર્વતથી બીજા પર્વત, અને પછી આપણે રસ્તે નીકળવાનું છે આગળના રસ્તે. અહીંથી ચાલુ કરવાનું છે, આપણો ટ્રેક અહીંથી ચાલુ થાય. અને અત્યાર સુધી આપણને તાજણને સાથ દીધો, હવે તાજણને ઘરે લઈ જશે. જયભાઈ આવી જશે અને પછી તાજણને લઈને ઘરે સહી સલામત પગાડી દે, અને આપણે આગળ અહીંથી આપણો ટ્રેક ચાલુ કરવાનો છે. તો હાલો આપણે તાજણને અને જઈને ભાઈને કહીએ બાય બાય, અને પછી હવે આપણે નીકળીએ. હાલો જયભાઈ શાંતિથી પગાડી દેજો તાજણને, તમારી જવાબદારી પગાડવાની, અને પછી અમે અહીંથી હવે ચાલુ કરી દઈએ. હાલો તો મિત્રો બન્યા રહો, અને હવે આગળ આપણે અહીંથી નીકળીએ. હવે તો તાજણ ધીમે ધીમે જાય છે, થોડાક સુધી મૂકી આવું. આવા ખતરનાક રસ્તામાં ભાઈ આપણો સાથ દીધો તાજણે, એ જ મોટી વાત છે. કારણ કે અહીંથી પછી ભાઈ તાજણને હાલી કાંઈ એમ નથી, આપણો રસ્તો આ છે અને આગળનો રસ્તો તાજણ અહીંથી નીકળશે. તો હાલો તાજણને ચડી જવા દો. હાલો ભાઈ જયભાઈ બેસી જશે અને આગળના રસ્તે હવે નીકળી જાય છે, અને હવેનો રસ્તો આપણો આ છે. હવે આપણે અહીંથી શરૂઆત કરી દેખો આપણી. અને મિત્રો જુઓ આપણી પાસે માત્ર સાકું છે, બીજું આપણી પાસે કાંઈ નથી. કારણ કે આના આપણે લાકડી કાપવા માટે અથવા તો કોઈ પણ વસ્તુને આગળ લઈ જવા માટે ખૂબ જ કામ લાગશે, એટલા માટે આપણે આનો ઉપયોગ એને હાટું લઈ જઈએ છીએ. અને બીજું કાંઈ આપણે હારે ન લઈ જતા. એક આપણી પાસે એક રૂમાલ છે, કારણ કે વરસાદ ચાલુ થયો હોય તો આપણે લૂસવા માટે. અને એક પાવર બેંક છે, કારણ કે ચાર્જિંગ કરવા માટે આપણે એ જરૂરી વસ્તુ છે એ લઈ લીધી હતી, કારણ કે આપણો ટ્રેક મોટો થવાનો છે, આપણો રસ્તો ખૂબ જ મોટો થવાનો છે. અને બહુ જ તે અટપટો પથરાળ ઉસાણ સડાણ બધું આવશે ભાઈ. આગળ બન્યા રહો, આગળ તમને હું દેખાડતો જાય. આમનામ તો અનુભૂતિ નહીં થાય હું કહું એટલે, પણ દેખાડે ને ત્યારે જ તે તમે બધી અનુભૂતિ કરશો. જુઓ તમે ખાલી અહીંથી તમે રસ્તો જુઓ, અહીંયા કોઈ માણસોની કે કોઈની અવર જવર ન હોય. અહીંયા સુધી બધાની અવર જવર હોય, પણ આ રસ્તો પછી અહીંથી કોઈની અવર જવર હોતી નથી. આપણને અત્યાર સુધી આપણો સાથ દીધો તાજણે, અને આવા રસ્તામાં ભાઈ જો આવા રસ્તામાં પછી તાજણને કેમ લાવવી, કારણ કે આ બહુ ખતરનાક. અને પછી આમાં કાંઈ જનાવર કે સિંહ ને એવું મળ્યું હોય તો તાજણને વળવાનો મોકો ન મળે, એટલા માટે આપણે અહીંથી તાજણને મોકલી દીધી ઘરે. અને હવે આપણે અહીંથી હાલીને આપણી મુસાફરી આગળ કન્ટિન્યુ રાખશું. હવે આપણને એક લાકડી અહીંયા હારી મળી છે. જોવા
સૌપ્રથમ આપણે કાપી લઈએ. હું તમને કાપીને જણાવું, કારણ કે આપણી પાસે બીજો કેમેરો નથી, એટલા માટે આપણે પહેલાં હું તમને કાપીને જ તે દેખાડીશ, કારણ કે અત્યારે કોઈ વિડીયો ઉતારવાવાળું નથી, એટલા માટે. તો મિત્રો આપણે એક લાકડી કાપી લીધી છે મસ્ત સુંદર, અને હવે આગળથી અણી કાઢી લીધી છે. હવે આ પણ આપણો સાથી ઠેઠ સુધી આપણા કામ આવશે. આપણે અહીંથી શરૂઆત કરી દઈએ, ધીમે ધીમે સડાણ, આપણો રસ્તો અહીંથી સડાણ થાય છે. જો બાકી તો આવો કાંઈક નજારો છે આગળ, અને આગળ હું તમને જેમ ઉપર જાય એમ બહુ જ સરસ નજારો આવશે, ખૂબ જોરદાર. અને આગળ બતાડતો જાય શું આપણે ઉપયોગ કરવી વસ્તુની, ક્યાં વસ્તુની ઉપયોગ કરવી, કઈ જે ઝાડવાના નામ છે એ પણ જણાવતો જાય. બાકી તો જો આવા રસ્તામાં ભાઈ રિક્ષવાળો છે, કારણ કે અહીંયા સિંહની બહુ રાઈડ છે. અહીં બહુ સિંહનો અત્યારે તો આવવા જેવું જ નથી, પણ તોય આપણે આપણા રિક્ષે આવી છે. આવો રસ્તો છે ધીમે ધીમે ચડવાનો, આવા સડાણવાળા રસ્તા બહુ જ ઊંચો છે ભાઈ. તમને લાગે આમ નજીક જોતા, પણ એટલો ઊંચો છે ને કે તમે વાત પૂછોમાં. આપણે ત્યાં જાઉં ને ત્યાં આપણે હાવ લાંબા થઈ જાઉં, થાકી જઈશું. એટલો સડાણવાળો રસ્તો છે, પથ્થરવાળો, બધી એક વાર પથ્થર. આવા ઘટાદાર રસ્તામાં હાલવાનું. મારથી મોટા મોટા જંગલ જેવા ઝાડવા છે. જો મિત્રો આપણે છે ને આ પાંદડા લઈ લઈએ યાર, કારણ કે આ પાંદડાનું બહુ કામ આવશે. પાણી પીવા કાં તો કાંઈ પણ ગોવાળ સાહેબ આપણે આગળ જઈશું, જો આગળ ગોવાળ ભાઈઓ આપણા સાય પાણી બનાવશે હશે ક્યાંક, આપણે ગોવાળ ભાઈઓ છે ને ક્યાંક આડાવડા હશે ને તો સા બનાવશે ને, તો આપણે એના માટે ખાસ છે. આપણે આમાં સા પીને દેખાડશું તમને કે આનો કેમ ઉપયોગ કરવો. હાલો તો આપણે 2-3 લઈ લઈએ અરે, અને પછી એટલો બધો સામાન નહીં લેવાનો પછી, કારણ કે જરૂરિયાત પ્રમાણે જ લેવાનો, કારણ કે પછી ભાર વધી જાય તો પછી હેરાન થાય. એટલે આગળ જવામાં આપણે પહેલાં છે ને આપણું મેન્ટેનન્સ જાળવવું પડે, કારણ કે પછી થાકી જાય તો આગળ મુસાફરી બહુ અઘરી રહે. એટલા માટે આપણે છે ને જરૂરિયાત પ્રમાણે જ વસ્તુ લઈ જાવ. ખાસી સડાણ અહીંથી ચાલુ થાય છે ભાઈ. જો બહુ જ ખતરનાક છે આ પહાડી. જો આ પહાડીમાં છે ને બહુ ખતરનાક જાનવરો રહે છે. આનો ઉપયોગ એ માટે થાય કે હું પાણી પણ પી શકું, સા પણ પી શકું. આગળ આપણે એક વિડીયોમાં વાત કરી હતી એમ 15 દિવસ પહેલાં કે આગળ એક બટેટા જેવું વસ્તુ થાય, તો એ વસ્તુ જો આવા આડાવાળા ઝાડામાં ક્યાંક હશે ને તો હું તમને દેખાડી અને ખાઈને દેખાડીશ. જે પણ મિત્રોને મંગાવવું હોય તો પણ કહેજો, આપણે ફૂલ સુવિધા. મોર જાય છે આગળ. ધીમે ધીમે પ્રાણી જગત ચાલુ થઈ ગયું છે અહીંથી. ખૂબ જાળવીને હાલવું પડે ભાઈ, કારણ કે જુઓ તમે વ્યૂ ખાલી આવો કાંઈક જોરદાર વ્યૂ છે. આગળ હજી તમે જોતા રહ્યો કેવા ખતરનાક રસ્તા, અને આગળ શું આવે છે. આપણને અત્યારે મોર તો જોવા મળ્યા છે, આગળ શું જોવા મળે આપણે તમને જણાવશું. એટલામાં ક્યાંક આજુબાજુમાં સિંહની વાલી મળી હતી, કારણ કે આપણે આગળ વાડીએ હતા ને ત્યારે ભાઈ કીધું હતું કે આગળ સિંહ છે, ધ્યાન રાખજો. એટલે આપણે ફૂલ તૈયારીમાં રહેવું પડશે.
અને ફૂલ જાળવીને હાલવું પડશે, કારણ કે આ લપસણો તો આ ટેકી હાલવું પડે. ફૂલ લપસણો છે રસ્તો. વ્યૂ જો તમે ખાલી, આ એટલી ખતરનાક ખાડી છે ને. આ ખાડીને સાળવા ડુંગરાની ખાડી કહેવાય. આ ખાડીમાં બહુ જ તે જાનવરો પડ્યા રહી છે. હાલો ધીમે ધીમે ચઢાણ ચાલુ કરીએ આપણે, નકર આપણો ટ્રેક બહુ મોટો થઈ જશે અને વિડીયો પણ મોટો થઈ જાય, કારણ કે આપણે બહુ હજી આગળ જવાનું છે. અહીંથી કેટલો ખતરનાક રસ્તો છે, એટલો ચઢાણ વાળો છે ને. ત્યાંથી શ્વાસ ફૂલવા માંડ્યો છે ધીમે ધીમે, કારણ કે હા ઊભું ચઢાણ છે. અહીંથી બધો પથ્થર વાળો રસ્તો ચાલુ થઈ જાય છે, કારણ કે હવે આપણે પથ્થર ચડવાના ચાલુ કરવાનું છે, કારણ કે પથ્થરમાં બહુ ધ્યાન રાખવું પડે. લપસાઈ જાય એવો રસ્તો હોય છે, ધ્યાન રાખીને પગ મૂકવા પડે, કારણ કે આવા રસ્તામાં ભાઈ નીચે જવાની ફૂલ શક્યતા રહી. પછી એકવાર પીડ્યા પછી હાથમાં ન આવી, એટલા માટે. અને મિત્રો જો અહીંયા આપણે એક પોરો લઈ લઈ અને આવો અદ્ભુત નજારો એટલે છેડ્યા છીએ આપણે. જો એટલો મુસાફરી આપણે પાર કરી છે. આપણે ક્યાં હતા થોડી વાર પહેલાં? આપણે અહીંયા હતા. અહીંયા પછી ત્યાંથી આપણો ટ્રેક ચાલુ થયો. આપણે અહીંયા પહોંચ્યા અને ઘણો સમય થઈ ગયો. ધીમે ધીમે ચડી છે. અને ભાઈ જો હાલે આવો અદ્ભુત નજારો ખાલી જોવા મળી જાય ને, ત્યાં આપણો ધક્કો વસૂલ થઈ જાય. તમે ખાલી નજારો માણો. હજી તો આપણે અડધો સફર પૂરો કર્યો છે. હજી તો આપણે ઉપર ચડવાનું ઘણું બાકી છે. અને હવે જે હાસો રસ્તો ચાલુ થાય છે, એ હાસો રસ્તો હજી અહીંથી જ ચાલુ થાય, કારણ કે બહુ પથ્થરવાળો. જુઓ તમે આગળ પથ્થર જુઓ તમે, નકરા પથ્થર જ છે. અને એટલો ખતરનાક અને પથ્થરવાળો, અને બધી બાજુ મોરલા કલરવ કરે છે. અને એક ગોવાળ ભાઈ જો અહીંયા બકરા સારે છે ને, ભેડ બકરીયા. જુઓ આપણે જો કદાચ ને એ બાજુ ટ્રેક થશે ને ચાલુ, તો આપણે એ બાજુ નીકળશું તો એનો આપણે સા પીતા જઈશું. બાકી તો આવી મોજ દેતો રહું તમને, ખતરનાક રસ્તા અને વ્યૂ. તો આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો, શેર કરી દેજો. અને જૂના હોય શેર તો કરી જ દેજો અને લાઇક કરી દેજો. હાલો તો આપણે આગળ મુસાફરી ચાલુ કરી, નગર પછી આપણે થોડુંક વિડીયો લાંબો થઈ જાય. જો મિત્રો આપણે છે ને વિડીયો લાંબો થઈ જશે ને, તો આપણે પાર્ટ 1 અને પાર્ટ 2 કરી દઈશું. તમને ખાસ કરીને જોવા વિનંતી. બાકી તો જો વરસાદ ને આવે ત્યારે આવા ઝાડવા પડી જાય, ફૂલ પવન સાથે હોય ને ત્યારે. અને જો તમને એક વસ્તુ દેખાડું, જે કલ્લીની ભાજી કહેવાય ને, કલ્લીની ભાજી જો આમાં થાય. એનું આ ઝાડવું છે, કલ્લીની કા વાસેટીની, મને બહુ ખાસ પાક્કી જાણકારી નથી. હું કલ્લી અને વાસેટી એ બે ભાજી જ છે, પણ બેના ફૂલ હોય એટલા માટે મને કન્ફ્યુઝ થવાઈ જાય છે કે કઈ કલ્લીની કહેવાય ને કઈ વાસેટીની ભાજી. તો બેમાંથી એક છે. અત્યારે એનો ભાવ બહુ જ છે, 8,000 રૂપિયા કાંક મણના છે. એટલા માટે જો આ બાજુ બહુ જ થાય. જ્યારે શરૂઆતનો વરસાદ હોય ને ત્યારે આ બાજુ બહુ જ જોવા મળે. જો તમે ખાલી
આપણો ટ્રેક ધીમે ધીમે ખતમ કરતા જઈએ. બાકી તો વાહનો આવો નજારો છે, જબરજસ્ત વ્યૂ. અને હવે આપણો સફર ધીમે ધીમે પેલા પહાડનો સફર પૂરો થવા આવ્યો છે. આપણે ચડવા આવ્યા છે ઉપર. હવે થોડુંક જ રહ્યું છે, આપણે ધીમે ધીમે ચડી જઈએ. પછી તમને ત્યાંથી વ્યૂ દેખાડું વાતાવરણ. ત્યાંનું વાતાવરણ કેવું જોરદાર છે મિત્રો. થોડોક અવાજમાં પવન આવતો હોય તો હકાવી લેજો વ્યૂ સાથે, કારણ કે અહીં ઉપર ચડીએ એટલે પવન બહુ જોરદાર આવે. એટલા માટે ધીમે ધીમે આગળ નીકળીએ. આપણે ઉપર જઈને દેખાડું. અડધો સેલેન્સ પાર કરી દીધો છે. અહીંયા આવ્યા તો આપણે શ્વાસ ફૂલી ગયો છે. તો આ બાજુ ઉપરની સાઈડમાં જો મેં તમને કીધું હતું ને ભાજી, કે આ ભાજી બહુ છે. અત્યારે તો ભાજી પૂરા થઈ ગયા છે. અત્યારે ટાઈમ પૂરો થઈ ગયો. શરૂઆતમાં જે લીલી થાય ને પછી જે ફૂલડા આવે ને વ્હાઈટ કલરના, એની ભાજી થાય અને એને શાક કરી ખવાય. અને કારણ કે ઉપરની સાઈડમાં બહુ જ હોય. આપણે ભાઈ ગાંડી ગીર, આવો નજારો છે ને ગાંડી ગીરમાં જ આવે. આ ટ્રેક સાથે આપણો ફાઇનલી અહીંયા જો આપણો પૂરો થાય છે. અહીંયા અડધી મુસાફરી પૂરી કરી દીધી છે આપણે. ડેટ જોવા મળે છે આપણને. વરસાદનું વાતાવરણ હોય તો જોવા મળે જ. જુઓ ખાલી તમે નજારો તો હોય. ભાઈ આપણા તો પૈસા વસૂલ છે, કારણ કે આપણે એટલી મહેનત કરીને અહીંયા ઉપર સીડ્યા, એનો ધક્કો આપણે વસૂલ છે કે ભાઈ ખાલી અહીંયા આવીને આપણે એની પવન લઈને ત્યાં જ આપણો આમ મનને શાંતિ મળી જાય. ભાઈ જો ખાલી વાહનનો નજારો પણ તમને દેખાડું. હવે આપણે મિત્રો છે ને હાલીને જવાનું છે. આપણે અહીંયા ધીમે ધીમે પાછા નીચે ઉતરવાનું થશે, કારણ કે આ ટ્રેક પૂરો કરવા માટે અહીંથી નીચે ઉતરવું પડશે. અહીંથી નીચે ઉતરીને પછી અહીંથી આપણે આમ ચડવાનું થશે. એટલે ફૂલ કાળજીપૂર્વક અને ધ્યાનથી. બાકી જુઓ થોડીક વાર એટલું સીડો રેડી, એટલું નિશાન હતું અને એટલું સીડો તો આપણે ઘડીક અહીંયા આરામ કર્યો ને, એટલો ટાઢો પવન છે ને, તો આપણે શાંતિથી આપણો થાક ઉતરી ગયો છે. કારણ કે પવન જ એવો જોરદાર છે, ઠંડો પવન. અને એક બાજુ મોરલાનો કલરવ જુઓ. હવે તમને સંભળાતો ન સંભળાતો મને ખ્યાલ નથી, પણ મને તો બહુ મસ્ત અવાજ આવે છે. આપણે પેલા ઝૂમ કરીને જોઈ લઈએ ત્યાં આડોવડું કાંઈ સીન એવું કાંઈ છે નહીં, કારણ કે આ કેમેરામાં દેખાઈ શકે. ઓલો પછી ન્યા જઈને નજર સામે હોય ને પછી બહુ નજીકથી આવી જાય તો પછી નક્કી ન હોય શું થાય. એટલા માટે અહીંથી થોડુંક નજર કરી લેવી સારી. બાકી તો જુઓ અહીંયા માતાજીનું મંદિર છે ખોડિયારમાં. આપણે આ મંદિરનો આપણો આખો વ્લોગ આવી ગયો છે, એક ખોડિયાર માતાજીનું મંદિર. પાછા તમને દર્શન કરાવી દઉં ઉપર આવીને જુઓ, કારણ કે આપણો એક વ્લોગ તો આવી ગયો છે ઓલરેડી. આખો વ્લોગ આપણે રસ્તેથી આવ્યા હતા, કારણ કે આ પાછળનો સાઈડ રસ્તો છે અને એ આપણે પાછળની સાઈડથી રસ્તેથી આવ્યા હતા. અને હવે આપણે જે મેન બહુ ખતરનાક રસ્તો છે એ આપણે પાર કરીને આવ્યા છે. હાલો તમને માતાજીના દર્શન કરાવી દઉં આ વિડીયોમાં. તે બધા દર્શન કરી લો.
તો મિત્રો તમે દર્શન કરી લીધા હોય, હવે આપણે આગળ નીકળીએ. આવો ગાંધી ગંજનો ભાઈ નજારો હું દેખાડી શકું. આવો ભાઈ રીચ ખેડવાનું હોય આમ. તો જુઓ આગળ હું તમને દેખાડું એમ અત્યારે પવનનો બહુ જોર છે, એટલે અહીંયા અવાજની થોડીક તકલીફ થાય એવું લાગશે. તો આપણે આગળ જઈને હું તમને અવાજ નાખી દઈ. બાકી જુઓ તમે અવાજ જોવા મળે કેટલી માત્રામાં છે, જોવો તો ખરા તમે. નાન એક્ઝેક્ટ મને કાંઈ ખબર નથી, તમને આવડતું હોય તો તમે આમાં કમેન્ટ કરી દેજો. તો આપણે ફરીવાર પાછા નીચે ઉતરવાનું ચાલુ કરી દીધું છે. નીચે એટલે આપણે હજી તરફથી સ્ટાર્ટ થશે સડાળનો. બીજા રસ્તો તો આપણો બાકી છે. જો મિત્રો બહુ મોટો પાર્ટ થઈ જાય ને તો આપણે 2 પાર્ટમાં ડિવાઈડ કરી દેવું. તો પાર્ટ 1 આવી જાય પેલા, અડધો પાર્ટ અહીંથી ડિવાઈડ થઈ જાય અને બીજો પાર્ટ અહીંથી શરૂઆત થઈ જાય. તો 2 પાર્ટ જોવા વિનંતી.